टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડ્યો અને રેડ એલર્ટ પણ અપાયું છે, એટલે હજુ પણ મુંબઈમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। ભારે વરસાદને કારણે મુંબઈના હાલ બેહાલ થઈ ગયા છે અને આગાહીના પગલે શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। રસ્તા પર પાણીના પહેરાએ મુંબઈવાસીઓની મુસીબત વધારી દીધી છે। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા ઠેર ઠેર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે। વરસાદી પાણી ભરાતા મુંબઈના રસ્તા પર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। મેઘાની તોફાની બેટિંગે દેશની આર્થિક રાજધાનીની રફતાર રોકી છે। દોડતી ભાગતી મુંબઈ પર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે। માયાનગરી મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મેઘાએ મુંબઈને જાણે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહારાષ્ટ્રમાં મેઘાએ મુશ્કેલી વધારી છે, એની પણ વાત કરીએ તો મુંબઈ, પાલઘર અને નાસિકમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના પગલે રેલવે અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। પાણીના પહેરાને કારણે અનેક રસ્તા બંધ થયા છે, તો કેટલાક રસ્તાઓ એવા છે કે જેને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે। તો મુંબઈના આ અલગ અલગ દ્રશ્યો છે। એક તરફ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, બીજી તરફ લોકો છે કે જેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ લાંબી કતારો પણ જોવા મળી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયા હતા। હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ મુંબઈમાં જે પ્રમાણે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો તેના કારણે જે રસ્તાઓ છે, માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને કેટલાય વાહનો છે તે પણ ડૂબ્યા હતા। બીજી તરફ રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ છે તે પણ જોવા મળ્યો હતો, એટલે કે મુંબઈમાં જે રફતાર છે તે રોકાઈ ગઈ હતી।